હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. અને અમે આજે નીચે હતા, હું મેડિકલ હેન્ડલ કરતી હતી નીચે, કેમ કે આજ બે ભાઈ શ્રીમતમાં ગયા છે તો મેડિકલમાં હતી. અને ભૂમિતભાઈ ને દર્શભાઈ ને ભાવેશ હવે જમવા બેસે છે, મેડિકલમાં આવી ગયા છે. અને હું લઉં છું મારું ફ્રૂટ, અને કે સાકર ટેટી. હમણાં સાકર ટેટી હાલે છે, હમણાં ભાવેશ સાકર ટેટી ને કરી બહુ લાવે છે. ભૂમિત જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર્શને જ ફ્રેશ થવાનું બાકી છે. ભાવે જય શ્રી કૃષ્ણ. અમે વહી ગયા હતા મેડિકલમાં, એટલે હવે ફ્રેશ કરશું ભાઈને. મેં લીધી છે મારી સાકર ટેટી. ચલો અમે ખાઈ લઈ. જો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 4 ને હું જાઉં છું નીચે, કેમ કે આજે મેડિકલ સ્ટાફ નથી તો મારે હેન્ડલ કરવાનું છે. અને મેં લઈ લીધું છે અત્યારે પ્લેન પાણી. હું તમને આમાં એટલે બતાવું છું હું કેટલું પાણી લઉં છું. એક તો આ ગ્લાસ નાનો આવે છે એટલું પાણી આવે છે, અને પાછું 20 મિનિટ કે અડધી કલાકે પાછું પાણી પી લે. ચલો હું નીચે જાઉં છું અને ફ્રૂટ મારું જોડે લેતી જાઉં છું, હું બતાવું તમને. ચાલો ફ્રેન્ડ્સ, હું નીચે લઈને જાઉં છું આ ટેટી મારી અને ભાવેશની બંનેની. ચાલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 6. હું છું મેડિકલમાં અને મેં લઈ લીધી છે ત્યાં સાકર ટેટી. ચલો હું સાકર ટેટી ખાઈ લઉં. દર્શુભાઈ પધારી ગયા. શું કામ આવ્યા છો ભાઈ? ટેટી ખાવા. બહાર રમતો તો નહીં, જોઈ ગયો છે ટેટી ખાવા આવી ગયો. હાલો ખાઈ લઈએ. હા ચલો ચલો ચલો. જો ફ્રેન્ડ્સ, અમારું કામ કેટલે પહોંચ્યું છે. થોડુંક બાકી છે, થઈ જશે. શું કહેશો તું? થોડુંક કામ બાકી છે. પડી જાય તો હરિયો વાગી જશે. જો નીચે બહુ તોફાન કરે દર્શ. જો આ અંડરગ્રાઉન્ડ ટાંકો છે, બહુ મોટો કર્યો છે, પણ એટલું બાકી છે. આજે આવ્યા નથી, હવે કાલ આવશે. કટકે 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 કરાવે બધું. જો બધું કેવું પડ્યું જોશ તમે. હા, વૈયા જશે 5-6 મહિના તો વૈયા જશે. જો ને સેજ જાઓ ભાવેશ તમે. ત્યાં નથી જવું, ઓલા ખબર આવ્યું તેને જેમ થશે. બધી હજુ તોડફોડ બાકી છે થોડી. હેલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ જમવા ઉપર અને કુકુ રસોઈ કરી આજે. તો એણે તે જારનો રોટલો કાલ મેં શીખવાડ્યો હતો ને ઓલા ઉપર, તો એણે એમ ઘડી નાખ્યો છે પ્લાસ્ટિકની બેગથી. મસ્ત બનાવીને વહી ગઈ છે એમ તો. અને ભીંડાનું શાક કરું, ચલો બતાવું તમને. જો અમારું ભીંડાનું શાક છે. આમાં હું રેડી દઈશ દહીં. આ દહીં છે, આજે દહીંનું ગોળું આવ્યું છે. અને આ બાજરાનો રોટલો, શું કહેવાય, જારનો રોટલો. જો કુકુ ઘડતી ગઈ છે. એને છે ને આમ સાચું નામ કુમકુમ છે, પણ બધા પ્રેમથી એમ કહે છે એટલે એમ છે. અને આ ભૂમિત, દર્શુભાઈ જો પરસે રેપ છે રમી રમીના ગરમીના. નથી લાગતું, નથી લાગતું. ટીવી જોતો તો ભાવેશ. પંખો ચાલુ કરી. ચલો ફ્રેન્ડ્સ, અમે જમી લઈને તમે જમી લો. હાય ફ્રેન્ડ, જો તમને બતાવું, અત્યારે મેં કામ લીધું છે હાથમાં. બધો સામાન કટલેરીનો કે દોસ્તનો બધો આડો નવડો ને બધું વિખાઈ ગયું હતું. તો અત્યારે પાછું બધું ભેગું કર્યું છે અને ગોઠવું. ઓલું તમને કીધું નહોતું, ઓલું લાવી છું એમ ખાના બનાવવા માટે ડોરમાં, તો એ બતાવું તમને. બનાવ્યું તો છે, હવે રીતે ખાના બનાવી નાખ્યા છે. ઓલી પટ્ટી લાવી હતી ને એના, આમાં બધું પડ્યું રહે. બટરફ્લાયમાં બટરફ્લાય છે, વોચમાં વોચ છે, બ્રેસલેટમાં બ્રેસલેટ છે, અંદર બધે છે ખાના છે, એ ગોઠવાઈ ગયા છે. પછી નીચેના ખાનામાં અત્યારે એકમાં જ થયા 8 હતા, તો 3 પડ્યા રહેશે, બીજા મંગાવવા પડશે. આ રીતે જો એરિંગ્સ બોક્સીસ બધું છે, મેકઅપનું, લિપસ્ટિકનું. પછી બધું આમાં છૂટું છૂટું બધું પોતપોતાના ખાનામાં ઇઝીલી મળી રહે એવી રીતે. આ તો એમનેમ જ થઈ ગયું છે, કેમ કે આને જે પાછું વ્યવસ્થિત ગોઠવવું પડશે. ઓલા ખાનામાં ઘટ્યા ને એટલે એમ જ કહું ભાવેશને પાછા જઈને ભાવનગર ત્યાં લેતા આવવું છે. આ બધું આડાવડું છે. જો કાલે ઓલું ખાનું એક બોક્સ લીધું છે ને, જો આ બોક્સ સારું કરવાનું છે, એટલે કાલે જો આમાંથી અડધું ખાલી થઈ જશે, ત્યારે કાલ વ્યવસ્થિત બેઠશે બધું. જ ત્યાં સુધી નહીં બેઠે. જો ને આડું નવડું બધું આ બારું કટલેરીનું જ છે આખું. એવી રીતે હવે લઈ લીધી છે આમ ટેટી. દર્શભાઈ બે ગેસ ખાવા ટેટી. પછી સામાન બધું મૂકી દઉં ને અડધું કાલ કરશું, રાત્રે કરીશ. હાલો, પછી તમારા પ્રશ્નના જવાબ 2-3 છે એ બાકી કરી નાખીએ. હાલ ભાઈ ટેટી ખાવા. હાય ફ્રેન્ડ, જો તમને આપી દઈએ તમારા પ્રશ્નના જવાબ. 2-3 છે, જાજા રાઇટિંગમાં આપતી જ રહું છું બને ત્યાં સુધી. હમણાં કામ આવે એટલે. હેતલબેન, હું સિલવાસાથી બોલું છું. સિલવાસા સિટી છે કંઈક, દમણ કીધું નહીં, કયું કીધું? દાદરાનગર હવેલી કા એ દૃષ્ટિમાં મેં તો સર્ચમાં જોયું, મને આઈડિયા નહોતો. તો તમારો વિડીયો જોયો પછી મારો 4 કિલો વજન ઉતર્યો છે.
વેટ ડાયટ પ્લાન બતાવતા રહેજો. તો ચોક્કસ જરૂરથી હું બતાવતી જાઉં છું. રોજ જે વેટ લોસનું કવચ છું, મારી લાઈફ તમને અમારું રેગ્યુલર લાઈફ બતાવીએ છીએ રોજની, અને જોડે જોડે એ કહેતા જઈએ છે જે છે એ. અને પછી કીધું છે કે હેતલબેન મારા ઘરકામ અને છોકરાઓ તોફાની છે બહુ માટે એક્સરસાઇઝ નથી થતી, થાકી જાઉં છું બહુ. તો કેશો પેટની ચરબી ઉતારવા? તો કઈ નહીં, થાકી જવાય તો ઉભા ન થાય તો તમારે ચેરની કરી લેવી. મેં ચેરની એક્સરસાઇઝ તો બતાવી જ છે, એ એક્સરસાઇઝ કરી લેવી. થાકી જવાય તો જે દિવસે ન થાકો તો કરવાનો પ્રયત્ન કરો. બાકી એક્સરસાઇઝ થોડો પેટ માટે જોઈશે જ તે, સાવ એમનેમ તો નહીં થાય. હા, બાકી તમે જેમ વેટ લોસ ઉતારશો એટલે તમારું બોડી જેમ ઉતરશે એને હારવાર પેટ ઉતરતું હારવાર જેટલું છે એમાંથી ઉતરતું જશે. પણ જે બોડીની હારવાર પહેલા આપણું પેટ દેખાતું હોય ને દેખાતું રહે થોડું થોડું એવું થાય એમ. પછી હેતલબેન આપણે નેચરલ રીતે વજન ઓછું થાય છે, પણ ઘણા લોકોને એમ થાય છે કે દવા લીધી. સાચું માનતા નથી. અમારા ઘરના લોકો માનવા તૈયાર નથી. બોલો, તમારે એવું કે છે? અરે અમારે તો બાપા વાત કરો માં લોહી પી ગયા હતા ભાવેશ બધા, કે હજુ પૂછે હજુ કે તમે ભલે ને તમે 2 જણા કેતા નથી, પણ એટલે અમે દવા લીધું તમને કહેવામાં શું વાંધો છે અમને, કે તમારું ઉતરતું હોય તમને ફાયદો થતો હોય શું કહેવામાં વાંધો કા ભાવેશ? એમાંય ખાસ અમારા પર કેમ ન વિશ્વાસ કરે કે અમારા મેડિકલ લાઈફ રહીને, એટલે એને એમ થાય કે આ લોકો દવા જ યુઝ કરે છે પણ કેતા જ નથી. અમારે તો જે જેઠાણીઓ થતા હોય ને એ બધા અમને ભાભી થતા હોય ને બધા એમ જ કે ભાઈ 2 જણા કેતા ના હતાડે જ છે, 2 જણાએ દવા જ લીધી છે, એમ જ બધા ખીજો કરતા. અને કેમ બધાને વિશ્વાસ કેમ ન આવે કે મારું વજન એટલો હતો ને 82 કિલોમાંથી 62 અત્યારે તો છે, પહેલા તો 58 થઈ ગયો તો હાવ વીક બોડી મારું થઈ ગયું હતું. એટલે બધા માનવા તૈયાર નહોતા. મારા પપ્પા તો કહું છું હજુ તમને, મારા પપ્પા તો ખીજાવા લાગ્યા હતા કે તું બીમારી હોય ને એવી લાગે છે કે તું મૂકી દે. હવે મારા પપ્પા એમ કે મીડિયમ છે તું હવે આમાંથી ઘટાડતી નહીં. એ તો હજુ ના પડે હું ડાયટ કરવું છે તો ના હવે તું ન કરતી, રવા દેજે એટલું જ છે કે મારા પપ્પા તો ક્યાં આ વખતે ગયા તો તે તને કે અમારા એમ કે છે મને એમ કે તારે ડાયટ ની જરૂરત ક્યાં છે બેટા? એટલે મા પપ્પા એ તે છે ને એવી રીતે ખીજાવા મળે. અને અમારે બધા વિશ્વાસ કરવા, અમારી ઉપર તો કોઈ હજુ વિશ્વાસ કરતું જ નથી કે આ લોકો એવી રીતે. પણ મન મક્કમ હોવું જોઈએ, મન જરૂરી છે. આપણે અડગ રહેવું પડે એના પર. આપણે કેટલો ભોગ દઈએ આપણને ખબર છે, પછી આપણને આદત પડી જાય છે આપણે કેટલું જમવાનું કેટલું મૂકી દઈએ છે. અમુકની તાસીર એવી હોય છે, એની પાચન શક્તિ સારી હોય છે, તરત પચાવી લે છે એટલે એને કઈ બહુ વાંધો નથી આવતો. બાકી આપણી જેવાને તો તરત જ થઈ જાય એના જેવું. મેં પેલા બ્લોગમાં કીધું ને એમાં બધા બહુ દાંત કાઢ્યા હતા કે આપણી જેવા હવા ખાઈએ ને તો એ આપણો વજન વધી જાય, હવા ખાઈએ તો એ આપણું શરીર ફૂલે એના જેવું છે. એટલે તમને ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કંટ્રોલ જ કરવાનું છે. રવિવારે જ આપણે બધું ઈચ્છા હોય એ ખાઈ લેવાનું છે. અને આપણે રવિવાર રાખ્યો છે એટલે આપણે આરામથી 5-6 દિવસ આપણે ડાયટ કરી શકીએ છીએ. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. ને અડધી કલાકનું કહું છું ને, એક મારે શું કહેવાનું, હા નવા જે બધા જોડાણા છે એને ખાસ કહેવાનું છે કે વજન કાંટો એક રાખવું. હું વજન કાંટો રાખતી અને એક જોડી જૂના કપડા રાખતી હતી જે મને આવતા નહોતા, ફિટ ધીરે ધીરે આવવા મળ્યા છે. મેં આખો મારા ઉપર શું કહેવાય ઉપર ડીપી આવે ને એના પર મૂકેલું જ છે, થંબનેલ મૂકેલું જ છે મારું. તો એમાં જોજો કે એકના એક ડ્રેસમાં મારો કેટલું સરે છે ને પછી થતું. એવી રીતે એક ડ્રેસ રાખ્યો હતો અને એક વજન કાંટો રાખ્યો હતો. અને વજન કાંટામાં વજન કેવી રીતે તમારે કરવાનો છે એ કહી દઉં કે રાત્રે તમારે વજન કરવાનો છે એ નાઇટ ડ્રેસ પહેરીને, એ જ નાઇટ ડ્રેસ પહેરીને મોર્નિંગમાં તમે ફ્રેશ થઈ જાઓ, પેટ સાફ થઈ જાય પછી તમારે વજન કરવાનો છે. સવારમાં એ જ કપડામાં, જે રાતના કપડામાં કર્યો હોય સવારના કપડામાં કરવાનો છે. રાત્રે તમારે મિનિમમ 1 કિલો વધારે બતાવે તો સવારમાં ઓછું બતાવે. પણ તમારે કેવું કરવાનું, આજ રાત્રે તમારે કોઈકને કદાચ કે 75.700 આવ્યું છે, 600 ગ્રામ બરોબર છે, તો મોર્નિંગમાં તમારે 74.600 ગ્રામ આવતું હોય તો કાલ રાત્રે પાછું 75-600 માંથી કાંઈ નહીં તો 75-500 થવું જોઈએ. એટલું તમારે ઓછું રાખવાનું, પેટ ભૂખ્યું કરવાનું છે. આપણે 100 ગ્રામ ઘટે તો ઇનફ છે. એટલે એ ખાસ ધ્યાન રાખજો. આપણે એ રીતે ધીરે ધીરે આપણું વેટ ઘટાડવાનું છે. પછી જો તમને 1-2 વાર થોડાક 5-6 કિલો 7 કિલો 8 કિલો, જે લોકોને તો આ બધા પહોંચી ગયા છે 18 મારી જોડે 20-20 કિલો ઉતારી લીધું છે, હું તો એમ કહું એ બધા સારું ઓલું કરી કહેવાય, કાભાવશ મહેનત રાખી કહેવાય. તમે એટલે પહોંચી જશો ને એટલે તમને આપમેળે એટલો આત્મવિશ્વાસ આવી જશે ને કે નહીં હવે ગમે એમ થઈ જાય, એટલું ઉતરી ગયું છે મારે ઉતારવું જ છે. બહારના માણસોની મોઢેથી તમે સાંભળવા મળશો ને કે કેમ ફૂંકાઈ ગયા, થોડું ફૂંકાઈ ગયું કા, હા પાછું પડી ગયું કા, આનું શરીર થોડાક લેવાઈ ગયા કા, એમ કે એટલે તમને એટલું આમ એમ થાય છે કે નહીં હવે લોકોને દેખાય છે.
એટલે તમને ઉજમ આવશે કે નહીં હવે મારા વજન ઉતારવાનું તો શરૂ જ રાખવું છે ને ઉતારે પાર છે ને મારે એટલું તો કરી જ દેવું છે. મારું તો તમે અમુક જીન્સ ટોપમાં ને એમાં મારા પેલાના ફોટા 58 પહોંચાડ્યું તમે જુઓ કા ભાવેશ કેવું થઈ ગયું છે મારું શરીર. હાવ એકદમ નાની છોકરી હોય ને જેવું લાગે છે કા આપણે દિવેશને માએ એવું મારું શરીર થઈ ગયેલું છે. હું તમને આ થંબનેલમાં ટ્રાય કરીશ આજે મારો ચડાવવાનો એ ફોટો જો ટાઈમ રહેશે તો. હા બાકી તો જોઈએ આગળ આગળ. એટલે તમે હિંમત નહીં હારો, કન્ટિન્યુ રહેજો. માણસના મોઢેથી તમને પ્રોત્સાહન ઉત્સાહન આપણને લોકો દે, બહાર નીકળો ને તો એ આપણને પ્રોત્સાહન એની આગળથી જ મળી રહે. એમ કે ઓહો ઉતરી ગયું એની ઉપરથી પછી આપણે શરમ મૂકી દેવાની. મને બધા હવે બધાને મારી ખબર પડી ગઈ ને સગાવાલા ગમે ત્યાં કે 20 કિલો ઉતાર્યો, કેમ એટલું બધું, કેમ એટલું બધું, કઈ વાંધો, બધા એમ કેતા. ત્યારે મારે કેવું જ પડતું કે નહીં મેં મારો વજન ઉતાર્યો છે, મેં ખાવાનું એટલું ઓછું કર્યું છે. જમવા બેઠું ને કાં આટલું બધું ભાઈ ખાઈ લેવાય, કાંઈ વજન ન ઉતારે. એમાં ઘેવા વાળા આપણને એમાંય મળશે. હા ખાઈ લેવાય, એમાં હું થઈ ગયું ભૂખ્યું થોડું રેવાય, વજન ઉતરો ઉતરે એવાય મળશે. પણ આપણું શરીર એટલું હેલ્ધી થઈ જાય છે ને કે વાત પૂછોમાં. કેટલી રોગ પ્રતિકારક શક્તિ આપણામાં આવી જાય છે. એટલે તમે આપણું શરીર જેટલું ઓછું થઈ જાય ને એટલું તડકામાં બહાર જઈએ હાલીએ ઘણો ફેર પડી જાય છે. તો આપણને કાંઈ એવું કાંઈ ન કરાય. અમે જો આ ખાઈએ, અમુકને શરીર જેને હશે નહીં ઉતરતા હોય ને આપણા ઉતરતા હશે ને તો એ શરીર વાળા લોકો એમ કે છે અમે તો જો આ ખાઈએ, ખાઈ લઈએ, અમે તેવું કાંઈ ન રાખીએ. પણ એવું આપણે નથી કરવાનું. ભલે એ કે છે એનું મિનિંગ એમ સમજવાનું કે આપણામાં કંઈક ફેર થયો છે, પડ્યો છે. એટલે એ ધ્યાન રાખજો. મેરેજમાં તો મેરેજ લગ્ન ગાળો તો જતો રહ્યો છે, મેં કીધું એના જેવું. એટલે કંટ્રોલ રાખજો અને કન્ટિન્યુ ડાયટ પર રહેજો. બીજું હું જોઈ જઉં છું. હેતલબેન મારે 96 થી 91 વજન થઈ ગયો છે, પછી અટકી ગયો છે, હું હિંમત હારી ગઈ છું, મને હિંમત આપજો, તમારા જેવું મારાથી કરી શકાતું નથી. તો કાંઈ નહીં, ટ્રાય કરો. બન મક્કમ કરીને મેં અત્યારે કીધું એના જેવું લાગી જ જાઓ. આજ નહીં અત્યારથી જ લાગી જાઓ ને એમ રાખવાનું. આપણે નથી ખાવું એટલે નથી જ ખાવું. હું તો એટલું મન મક્કમ બનાવી દઉં કે ભાવેશ ગમે એટલું કે મને, પછી હું નથી લેવું એટલે નથી જ લેવું. પછી મને પાણીપુરી હું સન્ડે એટલે સન્ડે જ લઉં. મને કદાચ મને એમ નથી કેતા તું આ નહીં લેતી કે આ નહીં લેતી. મારે એનું એટલું ઓલું છે ને કે મને કોઈ પણ વસ્તુ મોઢામાંથી વેણ કાઢું તો મને લાવી દે. મારે એવું છે. પણ તોય મને હું જ ન લઉં. મને ખાવાનું એ ના જ ન પાડે. બનાવવું છે આ બનાવી નાખ, આ કરવું છે આ કરી નાખ. પણ હું જ એટલું મક્કમ થઈ ગઈ છું. એટલે જ મારું શરીર વધારે હતું. જોવાનું જેને હસબન્ડ બધાને છૂટછાટ વાળા હોય છે, વધારે હોય ને ખાવા પીવાનું એનું શરીર થાય છે. મારે શરીર એટલે જ મારું વધારે હતું કે ભાવેશ ને મારે બે બબલાય બહુ ખાધા. કા ભાવેશ બહારના ફાસ્ટ ફૂડ વધારે, ફાસ્ટ ફૂડ મેં તો બહુ ખાધું દર વખતે. પછી એટલી છૂટ હતી ને કે વાત કરો. એટલે મારું શરીર બહુ વધી ગયું હતું. ડોક્ટરે અમે સોનોગ્રાફી કરાવવા ગયા હતા ને એને અમને ઓળખીતા હતા ને એમણે એમ કીધું કા ભાવેશ કે તમે બહુ શરીર વધારી દીધું છે એના જેવું. એટલે કંટ્રોલ રાખજો અને ઘટી જશે. ટ્રાય કરજો, શરૂ થઈ જાઓ અત્યારથી તેના જેવું. હેતલબેન વજન તો ઉતરે છે પણ થોડુંક ડાયટ ઢીલું મૂકીએ એટલે તરત જ ચડવા માંડે છે. મારે પાછો વજન ચડી ગયો છે, કેમ આવું થાય છે? જવાબ આપજો. તો એટલું બધું થતું નથી કા ભાવેશ, થોડુંક ઢીલું મૂકે કઈ પ્રોબ્લેમ થતી નથી. પછી તમારી કદાચ તાસીર એવી હોય, અમાર જેવાય તો કેટલું ઢીલું મૂકી દીધું કેટલા ટાઈમ થી. કા હું એટલું બધું સ્ટ્રિક્ટ ડાયટ કરતી નથી. આ 2 દિવસ જાવ ત્યારે હું જે કરું છું તમને બતાવું એ, બાકી કઈ નહીં. ચાલો હવે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. Thank you. Thank you. Welcome. Good night. Thank you. Welcome. Good night. થેન્ક યુ, વેલકમ.